નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સમૂહ લગ્નની। રાજકોટમાં સમૂહ લગ્નની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। સમૂહ લગ્નના આયોજકો લગ્ન સમયે ભાગી છૂટ્યા હતા। અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા હતા। અનેક લોકો પોતાની દીકરીના લગ્ન વિધિ માટે આવ્યા હતા। આયોજકોએ દીકરીઓની આસ્થા અને આકાંક્ષાઓને ઠેસ પહોંચાડી છે। આયોજકો પર ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થશે। રાજકોટ પોલીસનું સામાજિક ઉદાહરણ પણ સામે આવ્યું, જેમાં ઘટના બાદ ડીસીપી સુધીના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। એક દુઃખ જરૂર છે કે બધા લોકોના લગ્ન ન કરાવી શક્યા। રાજકોટ પોલીસે સ્થળ પર 6 યુગલોના લગ્ન પણ કરાવ્યા। રાજકોટ પોલીસ એક માતા પિતાની જેમ આજે પણ ઊભી રહી છે, ત્યારે પોલીસે લગ્ન કરાવીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજકોટ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। આ લગ્ન આજે એક દુઃખ જરૂરથી છે કે બધા જ લોકોના લગ્ન ના કરાઈ શકે, પરંતુ એક સોશિયલ પોલીસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા, જેટલા લોકોને લાવી શક્યા, એમ કરીને 6 લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઊભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું। હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને સાથે સાથે જે સામાજિક લોકોએ સમાજના આ વિધિ, સમાજની જે પરંપરા છે એ સાચવી રાખવા માટે જે પોઝિટિવ કામ કર્યું છે, મીડિયા, સામાજિક લોકો અને પોલીસ, આ બધા જ લોકોએ સાથે મળીને સમાજમાં એક પરિવારની ભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્ય બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું।